આપણે આજે પ્રકરણ 2 જે છે એનું સોલ્યુશન કરીશું. વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા વિભાગ બીનું પ્રકરણ 2. તો મોડું ન કરતાં શરૂ કરીએ. તો આપણને એવું કીધું છે મિત્રો, દ્વિઘાત બહુપદી જે x² + 2 ^ 5x - 15 શોધો. તો મિત્રો જ્યારે પણ તમને શૂન્ય શોધવાનું કીધું ને તો આપણી પદાવલી x સ્વરૂપની છે, એટલે મેં p(x) બરોબર શું લઈ લીધું? 0 લઈ લીધું. હવે આપણી જે પદાવલી છે એ x² + 2 ^ 5x - 15 બરોબર આપણે 0 લીધા. હવે મિત્રો અહીંયા આપણને પૂર્ણાંક ત્રિપદી કે એવું કંઈ દેખાતું નથી, એટલે આપણે શું કરીશું? 15 અને આની આગળ એક છે એટલે એક જોવાના નહીં, એટલે 15ને એવા ભાગ પાડીશું મિત્રો કે જેથી 2 √ 5 આવે, અને આપણે ભાગલા એવા પાડવાના છે કે જેથી એની બાદ બાકી થાય. તો જો પહેલાં તો મિત્રો જો 5 તરી 15 લખ્યા મેં. હવે 5નું મેં શું કર્યું? 2 વખત √ 5 કર્યું. તમને એવું થશે √ 5 કેમ કર્યું? કારણ કે એ પદની જોડે √ 5 જોઈએ, અને આને મેં શું કર્યું? 3 × 3 કીધા. શું કીધા? 3 × 3. તો મિત્રો જુઓ, 3 √ 5 એ પહેલું ફેક્ટર આવશે, અને એકલું √ 5, 1 × √ 5 એટલે એકલું √ 5. બરાબર મિત્રો? તો આપણા બે ફેક્ટર પડ્યા, મોટાની નિશાની ધન ને નાનાની નિશાની માઇનસ. જો 3માંથી 1 જશે 2 √ 5 થઈ જશે. તો એ મેં લખ્યા x² + 3 √ 5 - √ 5 - 15 બરોબર 0. સોરી, આપણે અહીંયા x લખીશું મિત્રો, ભૂલચૂક લેવી દેવી. આપણે અહીંયા x લખ્યા અને અહીંયા -√5x - 15 બરોબર 0. હવે જો મિત્રો આ બંનેમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે, એટલે x + 3 √ 5 આવશે. મિત્રો 15ના આપણે ફેક્ટર્સ પાડેલા છે, બરાબર છે? તો આની અંદરથી √ 5 જતા રહે તો શું વધશે? 3 √ 5 જ વધશે. તો -√5 કોમન નીકળ્યા, તો પહેલા પદમાં x પ્લસ થયા અને બીજા પદમાં પ્લસ લખીને 3 √ 5 લખ્યા. તમારી સામે જ છે મિત્રો, 15ના ભાગ શું પડ્યા? 3 √ 5 ને √5. તો √5 કોમન નીકળે તો શું વધે? 3 √ 5 જ રહે ને. મિત્રો ખાસ યાદ રાખો, બંને કૌંસ કેવા મળ્યા? યસ, એક્સલન્ટ, સરખા મળ્યા. તો આપણે એને કોમન કાઢી લઈએ. તો x + 3 √ 5 અને x - √5 બરોબર 0. મિત્રો શૂન્ય શોધવાથી બંનેને આપણે 0 આપી દઈએ, અથવા x - √5 બરોબર 0. તો સ્વાભાવિક છે અહીંયા પ્લસ સામે જશે એટલે માઇનસ થઈ જશે, એટલે પહેલું શૂન્ય શું મળશે? x બરોબર -3 √5, અને બીજું શું મળશે? x બરોબર √5. તો આશા રાખું છું મિત્રો તમને આ ખ્યાલ આવી ગયો હશે. બહુ સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. મિત્રો બીજા દાખલામાં પણ ઉપરના દાખલાની જેમ જ આપણે શું કરીશું? p(x) બરોબર 0 લઈ લઈશું. xની પદાવલી છે એટલા માટે. તો p(x) બરોબર 0 લીધું. અહીં આપણે શું કરીશું? x² + 7x + 10 બરોબર 0. 10ના ભાગ પાડો મિત્રો, કે આપણને 7 મળે. તો 5 × 10, બંને નિશાની પ્લસ રાખીશું અને બંનેને આપણે શું આપીશું? x આપીશું. તો એ શું થશે? x² + 5x + 2x તો 7xના ભાગને આપણે લખી નાખ્યા, અને પ્રથમ ને છેલ્લું પદ જે છે એ તો જે છે એને જ આવશે. હવે મિત્રો પહેલા પદમાંથી x કોમન નીકળે એટલે x + 5. જુઓ અહીં x × x અને 5 × x, તો બંનેમાંથી x નીકળી ગયા તો પહેલા પદમાં x રહે અને બીજા પદમાં 5 રહે, વત્તા આમાં 2 નીકળી જાય તો પહેલા પદમાં x રહેશે અને બીજા પદમાં 2 × 5 = 10 પ્રમાણે 2 નીકળી ગયા તો શું આવશે? 5 રહેશે બરોબર 0. આશા રાખું છું મિત્રો ખ્યાલ આવી ગયો હશે. તો તમે જોઈ શકો છો આગળના દાખલાની જેમ જ આ બે પદ કેવા મળે છે? સરખા મળી રહ્યા છે. તો આપણે એને કોમન કાઢી લઈશું. તો x + 5 કોમન નીકળ્યા, તો બીજા પદમાં શું આવશે? x + 2 બરોબર 0. આપણે શૂન્ય શોધવાની વાત ચાલી રહી છે મિત્રો, એટલે x + 5 બરોબર 0 લઈશું, અથવા x + 2 બરોબર 0. તો સ્વાભાવિક છે મિત્રો, x બરોબર આપણા જોડે -5 આવશે, અને x બરોબર આપણા જોડે શું આવશે? -2. તો આપણને આપણે જે રકમ છે એના શૂન્યો મળી ગયા છે મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. નંબર 3માં આપણને શું આપેલું છે મિત્રો? સરવાળો છે એનો શૂન્યનો, અને શૂન્યનો ગુણાકાર આપેલો છે, તો દ્વિઘાત બહુપદી મેળવવી છે. તો સર્વપ્રથમ આપણે શૂન્યનો સરવાળો લઈએ. તો શૂન્યનો સરવાળો બરાબર આપણને √3/2 આપેલું છે મિત્રો.
તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ શું કહેવાય મિત્રો? બીટા કહેવાય, √3/2. હવે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર -b/a છે, √3/2 લખ્યા. એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો જે ગુણાકાર છે મિત્રો એ આપણા જોડે શું આપેલો છે? -4 આપેલ છે. એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -4 આપેલ છે. હવે મિત્રો આનું સૂત્ર c/a છે અને -4 છે. તમે જોઈ શકો છો મિત્રો કે અહીં આપણી જે રકમ છે એની અંદર શું છે? છેદમાં 2 છે, પણ અહીંયા છેદમાં કંઈ નથી. એટલે આપણે શું કહીશું મિત્રો? અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણીશું? 2 વડે. માટે અહીંયા c/a બરાબર શું થશે? -8/2. હવે આપણે કમ્પેરિઝન કરી મિત્રો, તો એ બરાબર આપણને શું મળશે? 2 મળશે. એ બરાબર 2, બી બરાબર જો મિત્રો -√3 મળશે. શું મળશે? -√3. અને સી બરાબર આપણને શું મળશે? -8. બરાબર છે મિત્રો. તો આપણને આપણી પદાવલી p ઓફ x જે છે એ કોઈ કોન્સ્ટન્ટ સંખ્યા સાથે સંકળાયેલી હશે, એટલે તમારે સીધું ax² + bx + c ડાયરેક્ટ નથી લખવાનું, અહીં તે k વડે ગુણવાનું. તો k લખ્યા. એની કિંમત આપણા જોડે શું આવી છે મિત્રો? 2x². બીની કિંમત -√3 જોડે x આવ્યા અને સીની કિંમત શું છે? -8. તો આપણા દાખલાનો જવાબ મિત્રો આ પ્રમાણે થશે. તો આશા રાખું છું કે તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે, જે આપણી માંગેલ દ્વિઘાત બહુપદી છે. ઉપરના દાખલાની જેમ જ શૂન્યનો સરવાળો કીધો છે, એટલે ડાયરેક્ટ લખું છું આલ્ફા પ્લસ બીટા બરાબર √3 અને સૂત્ર આપણું જાણીએ છીએ -b/a બરાબર √3 છેદમાં કંઈ નથી એટલે 1. અને એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/√3 છે. મિત્રો જુઓ અહીંયા છેદમાં √3 છે, અહીંયા √3 નથી, એટલે આપણે ઉપર નીચે કેટલા વડે ગુણ્યા? એક્સલન્ટ, √3 વડે ગુણ્યા. તો -b/a બરાબર એ √3 ગુણ્યા √3 3 થાય, છેદમાં શું આવે? √3 આવે. અને અહીંયા તો જેમ છે એમને એમ પણ સૂત્ર લખીએ c/a = 1/√3. તો મિત્રો જો સરખામણી કરવામાં આવે તો a બરાબર આપણને શું મળે છે? બંનેના છેદમાં √3 છે. b બરાબર -3 છે, રાઈટ? બીની કિંમત -3 થઈ જશે અને c બરાબર શું થશે? 1 થશે. તો આના પ્રમાણે આપણે આપણી પદાવલી x સ્વરૂપની છે, એટલે p ઓફ x બરાબર k જોડે મેં શું લીધું? ax² + bx + c લીધા. તો k ની કિંમત કંઈ લખવાની નથી. a ની કિંમત મિત્રો શું આવી? √3. x² તો છે જ, બીની કિંમત -3, x તો છે જ, +1. તો આ તમારા દાખલાનું શું થયું મિત્રો? જવાબ થયો મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો દાખલા નંબર 5ની વાત કરીએ તો રકમ બહુ જ અટપટી છે, ચોપડીમાં આવો દાખલો નથી, પણ આ એક પ્રકારનો વિશિષ્ટ વન ઓફ ધ ક્રિટિકલ એક્ઝામ્પલ કહી શકાય. આમ સરળ છે, પણ જ્યારે પહેલી વાર આપણી સમક્ષ આવે તો આપણને ખબર ના પડે. ઓગસ્ટ 20ની અંદર આ દાખલો પૂછાઈ ગયો છે મિત્રો. તો આપણી જે રકમ છે મેં એવું કીધું છે કે p અને q જે છે આપેલી બહુપદી જે છે એના શૂન્ય છે, એટલે આપણી પદાવલી શું છે? p ઓફ x બરાબર mx² - 5x + n. એ આપણી શું થઈ? બહુપદી થઈ મિત્રો. હવે જો મિત્રો અહીંયા આપણે જો સરખામણી કરીએ સ્ટાન્ડર્ડ સ્વરૂપ સાથે, તો a ની કિંમત m છે, બીની કિંમત -5 છે અને સીની કિંમત n છે. તથા p અને જે q છે એ શું છે? આપેલ બહુપદીના શૂન્ય છે. પણ કઈ બહુપદી છે? આ દ્વિઘાત બહુપદી. ચોખવટ કરવી જરૂરી છે, કેમ કે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, ઘણી બધી બહુપદીના પ્રકાર છે. તો દ્વિઘાત બહુપદીના શું છે? આ શૂન્ય છે. હવે મિત્રો પહેલાં આપણે લઈએ શૂન્યનો સરવાળો. તો મિત્રો જો p અને q આલ્ફા અને બીટા પ્રમાણે જો વિચારવા જઈએ તો p અને q પ્રમાણે આલ્ફા અને બીટાનો સરવાળો લઈએ તો p અને qનો સરવાળો આપણને રકમમાં 10 આપ્યો છે. હવે આનું સૂત્ર સ્વાભાવિક છે, આલ્ફા બીટા પ્રમાણે શૂન્યનો સરવાળોનું સૂત્ર -b/a થાય અને 10 લખ્યા. હવે આપણે b અને a ની કિંમત લખીએ તો -bની કિંમત -5 છે, છેદમાં a ની કિંમત મિત્રો m છે બરાબર 10. આ m ઉપર જશે અને 10 છેદમાં જશે અને માઇનસ પ્લસ થઈ જશે, 5 છેદમાં 10 આવ્યા બરાબર m. 5 × 10 થયા, માટે mની કિંમત આપણને શું મળી મિત્રો? 1/2 મળી. મિત્રો mની કિંમત આપણને મળી ગઈ. હવે આપણો વારો કોનો આવ્યો? nનો, કેમ કે આપણને m અને n બંનેની કિંમત કીધેલી છે. p અને qનો ગુણાકાર આપણા જોડે 10 જ આપ્યો છે મિત્રો. સ્વાભાવિક છે, આલ્ફા અને બીટાનો ગુણાકારનું સૂત્ર c/a થાય બરાબર 10. મિત્રો અહીંયા c ની કિંમત n છે અને એની કિંમત શું છે? m છે.
તો n ભાગ્યા m બરાબર આપણે 10 લખ્યા. તો n લખ્યા, 10 ગુણ્યા m લખ્યા મિત્રો. પણ એમની કિંમત તો આપણે જાણીએ છીએ, અહીંયા મૂકી દઈએ. તો 10 ગુણ્યા 1/2 તો 2 પંચા 10. માટે મિત્રો એનની કિંમત આપણા જોડે કેટલી મળી? 5 મળી મિત્રો. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ક્રિટિકલ એક્ઝામ્પલ, અને યાદ રાખજો ખરેખરમાં આ બહુ જ વિશિષ્ટ પ્રકારનો દાખલો છે.